ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો માટે અનામત બાબતે આપેલ નિવેદન અંગે વિરોધ વ્યક્ત કરીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જિલ્લા અનુસૂચિત જનજાતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને રેલી કાઢી હતી। બાદમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદિજાતિ અધ્યક્ષની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। ભાજપા ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરીની અધ્યક્ષતામાં રજૂઆત કરવામાં આવી હતી। આજે સમગ્ર ગુજરાતમાં આદિવાસી મોરચાએ જે વિદેશમાં અમેરિકાની અંદર વોશિંગ્ટનમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા એ ભારત વિરોધી જઈને જે નિવેદનો આપ્યા છે કે જેમાં ગુજરાત દેશના અનામત આરક્ષણ જે છે અમારી સરકાર આવશે તો એ નાબૂદ કરી દેશું એવા એના નિવેદન સામે આદિવાસી મોરચાએ સખતમાં સખત વિરોધ કરીને ગુજરાતની અંદર દરેક મંડળ કક્ષાએ મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો નક્કી કરવામાં આવ્યું હતું। એના ભાગરૂપે આજે તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના આદિવાસી મોરચાના આદિવાસી લોકો ભેગા થઈને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે અને એનો અમારો જે અપેક્ષા છે એ સંદેશો દિલ્હી સુધી પહોંચાડે એટલા માટે આદિવાસી મોરચાએ આયોજન કરવામાં આવ્યું હતું।